આપણે ભણવાનું છે મહત્તમ અને ન્યૂનતમ. મેં કીધું વેરી ગુડ દીકરાઓ. આજે આપણે શું ભણવા જઈ રહ્યા છીએ? મહત્તમ અને ન્યૂનતમ. એની જે આ થિયરી ભણવાની છે ને, બહુ અદ્ભુત છે અને મજા જ આવ્યા રાખે. ખ્યાલ આવે છે? મહત્તમ અને ન્યૂનતમ. ખાસ ધ્યાન દો. ન્યૂનતમ આની અંદર છે ને બાળકો, ક્લિયર? ફરીથી ધ્યાન દો દીકરાઓ. મહત્તમ અને ન્યૂનતમ એમાં બે ભાગ છે, એક સ્થાનીય અને વૈશ્વિક. આમ એટલે સ્થાનીય મહત્તમ, સ્થાનીય ન્યૂનતમ. આમ એવી જ રીતે વૈશ્વિક મહત્તમ અને વૈશ્વિક ન્યૂનતમ. કોઈને વાંધો હું બોલું એમાં? ધ્યાન દેજો ખાસ. ક્લિયર? હવે આપણે જે ચર્ચા કરી રહ્યા છીએ ને, એ ચર્ચામાં ધ્યાન દો. વૈશ્વિક મહત્તમ, વૈશ્વિક ન્યૂનતમ. જો ભાઈ વક્ર હોય y બરાબર fx, હવે આવી રીતે કોઈ એક વક્ર આમ દોરેલો છે, સાંભળજો ભાઈ. તો આ બિંદુ જે કઈ મળે છે, આવી રીતે x અક્ષ અને y અક્ષ. ખાસ ધ્યાન દો. આ બિંદુએ આમ જોઈએ ને તો અહીંયા મહત્તમ મૂલ્ય મળ્યું કહેવાય. એવી જ રીતે આ બિંદુએ છે ને એ ન્યૂનતમ મૂલ્ય મળ્યું કહેવાય. અહીંયા વળી પાછું મહત્તમ મૂલ્ય કહેવાય. બસ આટલો ખાલી આપણને પાયાનો ખ્યાલ હોવો જોઈએ. હમણાં બધું સમજવાનું છે દીકરાઓ. ક્લિયર? પાયાનો ખ્યાલ આટલો આપણી પાસે હોવો જોઈએ. હવે બીજી બાબત શું છે દીકરાઓ? અહીંયા એ છે આ ડિવિઝન, અહીંથી આ બી. તો સૌવૃત અંતરાલ એ બી માં સતત, વિવૃત અંતરાલ એ બી પર વિકલનીય. આમાં વિકલનીય, વિકલનીય હોય એ સતત હોય જ. વિકલનીય હોય એ સતત હોય જ. રેડી? એટલે આની અંદર એ વિધેય વક્ર આલેખ સતત છે, અહીંથી લઈને અહીં સુધીમાં સતત છે. આ એ છે, બી છે, એટલે આમ આવે એ. આવી રીતે એ બી, આ એક્સ અક્ષ અને ઓલું વાય અક્ષ. એક્સ અક્ષ, વાય અક્ષ. મગજમાં આવે છે? સમજાઈ ગયો? એક્સ અક્ષ અને વાય અક્ષ. હવે આ જે બિંદુ છે એમાં સતત છે, એટલે આવા અસંખ્ય બિંદુઓ છે. તો કોઈ એક બિંદુ એવું મળે, કોઈ એક બિંદુ એવું મળે કે જેથી ત્યાંનું જે મૂલ્ય છે એટલે આ કહેવાય. અહીંથી આપણે છે ને આલેખના બિંદુમાં આવીએ ને એટલે y મળતો હોય, એ y એ બીજું કંઈ નથી. તમને નાનકડી એક બાબત સમજાવી દઉં. અહીંયા આપણે જે વક્ર દોરવો છે, આવી રીતે આમ વક્ર દોરીએ છીએ, એનો આલેખ છે, બરાબર? થોડીક એક હજી કાળજી લઈ લઈએ. આમ ચાલ્યો જાય છે. હવે અહીંથી આપણે
થોડુંક વ્યવસ્થિત સમજવા માટે જ આકૃતિ દોરી છે એક નવી. હા, એવી જ રીતે અહીંથી સમજાઈ ગયું બાળકો? આ છે x બરાબર a, x બરાબર b. સમજાય છે? હવે અહીંથી લઈને આપણે આ તરફ આવીએ ને અહીંયા, એને કહેવાય f of a. એવી જ રીતે અહીંથી આપણે આમ આવીએ ને, એને કહેવાય f of b. બરાબર? આ મૂલ્ય અહીંથી આ મૂલ્ય. તો આ જે અહીંયા કિંમત એવી આવશે સી બિંદુએ, ધારો કે કોઈક બિંદુ સી એવો છે x બરાબર સી. આ x બરાબર સી એવું બિંદુ છે, x બરાબર સી એવું બિંદુ છે કે જ્યાં એનો આલેખ સાંભળજો ખાસ. x બરાબર સી બિંદુએ મૂલ્ય મળ્યું. આ મૂલ્ય છે ને f of c, એ અહીંયા ઉપરના ભાગમાં આવે છે. સમજાય છે? f of c આ મળે છે. તો આપણે એવું જોઈ શકીએ કે c belongs to વિવૃત અંતરાલ ab એવો મળે કે જેથી હા f of c નું મૂલ્ય એ બધાય કરતા, અહીંયા જેટલા બિંદુ હોય ને આ બધાય બિંદુ કરતા મહત્તમ હોય. બધા બિંદુ કરતા કેવો હોય? મહત્તમ હોય. હા, f of c greater than f of x. રેડી? આ મહત્વનું છે દીકરા. આ સી બિંદુએ જે કિંમત મળી, આ કિંમત અહીંયા છે, આ કિંમત છે ઈ આ f of b અને f of k કરતા મહત્તમ મળે છે. સમજાય છે બાબત? એ હું તમને અહીંયા સમજાવું. આ કિંમત અહીંયા આવી, આ કિંમત અહીંયા આવી, જ્યારે આ અહીંથી અહીંયા છે. તો f of c ની વેલ્યુ આ જે છે y is equal to f of x, આને કહેવાય f of c. એનું મૂલ્ય વધુ મળ્યું. પણ એ આટલા જ ડિવિઝનની આપણે અહીંયા ચર્ચા કરી છે. આટલા જ ડિવિઝનની આપણે ચર્ચા કરી છે. એટલે એને કહેવાય સ્થાનીય મહત્વ. બાળકો, આ પોઈન્ટ એકદમ સહેલો છે, મજા જ આવશે તમને સમજવામાં. મહત્તમ અને ન્યૂનતમ ઈ જ બાબત અહીંયા. હવે આપણે અહીંયા લઈએ અને અહીંયા લઈએ. અહીંથી આ તરફ આવે, એવી જ રીતે અહીંથી આમ આવે. જ્યારે આ બિંદુએ કિંમત અહીંયા નીચે આવે છે એટલે ઓછી મળે છે. અહીંયા જે બાબત મળી એ જ બાબત અહીંયા f of c ની કિંમત f of x કરતા નાની મળે છે. અહીંયા આ જે લખ્યું છે એ સમજાય છે? હા, તો એને કહેવાય સ્થાનીય ન્યૂનતમ. કમ્પ્લીટ દીકરાઓ? સમજાઈ ગયું? હવે જ્યારે સૌર અંતરાલની વાત હોય, હવે એમને બીજી ચર્ચા કરી લઈ દીકરાઓ. આ જે છે ને એ લખ્યું છે એને આપણે થોડુંક ડિલીટ કરી દઈએ. મગજમાં આવે છે મારી વાત? સમજાય છે દીકરાઓ? હવે આપણે જે ચર્ચા કરતા હતા કે ભાઈ આ વક્ર અહીંથી આમ થઈ આવી રીતે ચાલે છે. કોઈ એક વક્ર બાળકો સમજાઈ ગયું? તો હવે તમને ખ્યાલ છે કે આ બિંદુએ શું મળે? તો કે સ્થાનીય મહત્તમ. રેડી? આ બિંદુએ શું મળે? સ્થાનીય ન્યૂનતમ. આ બિંદુએ શું મળે? સ્થાનીય મહત્તમ. અને આ બિંદુએ પણ શું મળે? તો કે સ્થાનીય ન્યૂનતમ. હવે અહીંયા જે બિંદુ છે ને એ હકીકતમાં સ્થાનીય મહત્તમ છે આટલા ટુકડા માટે.
આટલા ટુકડા માટે એ સ્થાનીય મહત્તમ છે એનું મૂલ્ય અહીંથી આમ આવીએ ને એટલે મળે અહીંયા મળે તો આ બિંદુએ ધારો કે તે બિંદુને આપણે નામ આપીએ પી બિંદુ એફ ઓફ પી નું છે ને એ સ્થાનીય મહત્તમ છે તો આ જ બિંદુ અહીંયા ત્યાં આપણને જે બિંદુ ઓલું મળશે ને અહીંયા છે ન્યૂનતમ ખ્યાલ આવે છે એને આપણે ક્યુ બિંદુ નામ આપીએ ક્યુ એફ ઓફ ક્યુ છે ને આમ તો ક્યુ બિંદુ છે ત્યાં સ્થાનીય ન્યૂનતમ છે ન્યૂનતમ તો વાસ્તવિક સ્થિતિ શું થઈ આ પી ની વેલ્યુ અહીંયા મળે છે ક્યુ છે એની વેલ્યુ અહીંયા મળે છે તો આ છે સ્થાનીય મહત્તમ આ છે સ્થાનીય ન્યૂનતમ એટલે ઘણી વખત એવું બને આ સમજો ઘણી વખત એવું બને દીકરાઓ કે સ્થાનીય મહત્તમ કરતા સ્થાનીય ન્યૂનતમ મોટું થાય હોઈ શકે આવી ક્યારેક ક્યારેક ઘટના બને અહીંયાથી જે આપણે ચર્ચા કરી છે આ ચર્ચા એ અહીંયા મોટી કિંમત છે આ અહીંયા જેમ ઊંચી જાય એમ એની વેલ્યુ મોટી કહેવાય તો ક્યુ બિંદુ એ સ્થાનીય ન્યૂનતમ મળે છે વાસ્તવમાં એની વેલ્યુ વધુ છે એફ ઓફ ક્યુ અહીંયા આવે એફ ઓફ પી અહીંયા આવે ક્લિયર અને હવે વૈશ્વિક એટલે અહીંથી ચાલુ થાય અને અહીં સુધીમાં જેની કિંમત સૌથી વધુ હોય એને કહેવાય વૈશ્વિક મહત્તમ અને અહીંથી સ્ટાર્ટ કરી અહીં સુધીમાં જેની કિંમત સૌથી નાની હોય એને કહેવાય વૈશ્વિક ન્યૂનતમ પણ એક બાબત ખાસ તમારે કાળજી લેવાની છે દીકરાઓ કે અહીંયાથી લઈ અને અહીં સુધી પહોંચે છે ત્યાં આ બંને જગ્યાએ સૌરું અંતરાલ હોવો જોઈએ સૌરું અંતરાલ હોય તો જ તમને વૈશ્વિક મહત્તમ કે વૈશ્વિક ન્યૂનતમ મળે સમજાઈ ગઈ બાબત હવે આપણે થોડી ચર્ચા વ્યાખ્યાને આધારે કરીએ છીએ બાળકો વ્યાખ્યાને આધારે તમને સમજાઈ જશે અને એ વ્યાખ્યા લખીશ ને એટલે પણ તમને આઈડિયા આવી જશે હો બાળકો તમારે થોડીક નાનકડી સમજણથી કામ લેવાનું છે બાળકો અહીંયા પહેલા તો સ્થાનીય મહત્તમ એ સ્થાનીય ન્યૂનતમ માટે ચર્ચા કરતા પહેલા વૈશ્વિક મહત્તમની પહેલા તો વાત કરી દઉં રેડી વૈશ્વિક મહત્તમ ખ્યાલ આવે છે ચાલો બાળકો વૈશ્વિક મહત્તમ હવે વૈશ્વિક મહત્તમ માટે જે આપણે ચર્ચા કરીએ ને દીકરાઓ ઈ જ ચર્ચા વૈશ્વિક ન્યૂનતમ માટે છે ધારો કે વિધેય એફ એ સૌરું અંતરાલ AB જો મેં હમણાં વાત કરી એમ જ સૌરું અંતરાલ AB પર વ્યાખ્યાયિત સતત વિધેય છે જો આ જે મેં ચર્ચા કરી હતી તમને ખ્યાલ હોય તો સતત વિધેય છે આવી ચર્ચા કરી ગયા છે જો C belongs to સૌરું અંતરાલ AB એવો મળે કે જેથી આ પણ મેં તમને સમજાવ્યું છે આકૃતિ દોરી અને વ્યવસ્થિત સમજાવેલું છે એવો મળે કે જેથી f of c ની વેલ્યુ f of c ધ્યાન દેજો ખાસ ગ્રેટર ધેન ઇક્વલ ટુ f of x પ્રત્યેક x બિલોંગ્સ ટુ આ અંતરાલ એ બીજો આખે આખું વિવૃત અંતરાલ નહીં સૌરું અંતરાલ એ બી તો f of c હા આ મહત્વનું છે દીકરાઓ
તમને અહીંથી આમ મળતું હોય તો અહીંથી લઈને આ જે જવાબ આવે ને અહીંયા એને એફ ઓફ સી કહેવાય, એને મહત્તમ કહેવાય, આને નહીં. આ તો નિર્ણાયક બિંદુ થયું, આ નિર્ણાયક બિંદુ છે, મૂલ્ય અહીંયા મળે. રેડી? ખાસ સમજવાનું છે. તો એફ ઓફ સી ને શું બોલશું, ખ્યાલ આવે છે? સૌરુત અંતરાલ એ બી પરનો, સૌરુત અંતરાલ એ બી પરનો એફ નો વૈશ્વિક મહત્તમ, વૈશ્વિક મહત્તમ એટલે ગ્લોબલ મેક્સિમમ, વૈશ્વિક મહત્તમ મૂલ્ય કહે છે. આ જ વ્યાખ્યા દીકરાઓ વૈશ્વિક ન્યૂનતમ માટેની છે. આપણે વૈશ્વિક ન્યૂનતમ તો તમે લખી શકો છો આના ઉપરથી જ. ધારો કે એફ એ સૌરુત અંતરાલ એ બી પરનો વ્યાખ્યાયિત સતત વિધેય છે, સતત વિધેય છે. જો સી બિલોંગ્સ ટુ સૌરુત અંતરાલ એ બી એવો મળે કે જેથી, વળી પાછી આપણે એ ચર્ચા કરીએ દીકરાઓ, એફ ઓફ સી લેસ ધેન ઇક્વલ ટુ એફ ઓફ એક્સ, પ્રત્યેક એક્સ બિલોંગ્સ ટુ સૌરુત અંતરાલ એ બી થાય તો એફ ઓફ સી ને સૌરુત અંતરાલ એ બી પરનો એફ નું વૈશ્વિક ન્યૂનતમ મૂલ્ય કહે છે. તમને મેં સમજાવી દીધું છે, ફરીથી ચર્ચા કરી દો દીકરાઓ, સમજો તમે. હવે આપણે અહીંયા એક્સ અક્ષ અને વાય અક્ષ ક્લિયર. હવે અહીંથી લઈને આ એ છે, આ બી છે, અહીંથી તમને અહીંયા જે જોડા મળશે એ એ થશે, અહીંથી અહીંયા આપણે જોડશું એને બી કહેશું. સમજાણી વાત બાળકો? હવે આપણે બીજી ચર્ચા કરીએ. અહીંથી લઈ અને અહીં સુધી જે પહોંચે છે એ એફ ઓફ બી છે, અહીંથી લઈને અહીં સુધી પહોંચે છે, સોરી અહીંયા એફ ઓફ એ છે અને વાય એફ ઓફ બી છે, આ એફ ઓફ બી છે. ક્લિયર? સમજાઈ ગયું? આ એફ ઓફ બી, આ એફ ઓફ એ. રેડી? હવે આ બિંદુ છે ને દીકરા, આ બિંદુ તમને હું અહીંયા દર્શાવું છું, એ બિંદુ એ સ્થાનીય મહત્તમ મળે. રેડી? અહીંયા જે બિંદુ છે ને એને પાછું દર્શાવવું છે, એ બિંદુ એ સ્થાનીય ન્યૂનતમ મળે. ફરીથી ધ્યાન દેજો ખાસ. હવે અહીંયા સ્થાનીય ન્યૂનતમ મળે, અહીંયા સ્થાનીય મહત્તમ મળે. ક્લિયર? કોઈને પ્રશ્ન? હવે ફરી પાછું આ બિંદુ એ છે ને, આ બિંદુ જે દેખાય છે ને ત્યાં મહત્તમ તો છે જ, પણ એ વૈશ્વિક મહત્તમ પણ છે. વૈશ્વિક મહત્તમ તો છે જ, સૌરુત અંતરાલ કીધું છે, જો એ સૌથી ઊંચી કિંમત છે,
એટલે આ બિંદુએ x બરાબર b આગળ વૈશ્વિક મહત્તમ મળે. ખાસ ધ્યાન દેજો દીકરાઓ, મારી વાત તમને પાકે પાયા સમજાણી કે નહીં? અહીંયા જે બિંદુ મળે છે આ બિંદુ ત્યાં વૈશ્વિક મહત્તમ અહીંયા, અને એ જ બિંદુએ સ્થાનીય વાત નથી કરવી આપણે, રેડી? અહીંયા સ્થાનીય મહત્તમ મળે છે, ત્યાં વૈશ્વિક મહત્તમ ન કહેવાય. ચાલો હવે પાછી બીજી વાત કરી લઈએ. અહીંયા છે ને સ્થાનીય ન્યૂનતમ છે, તો ત્યાંથી જે કિંમત મળે છે અહીંથી આમ રેડી, એને કહેવાય વૈશ્વિક ન્યૂનતમ. વૈશ્વિક ન્યૂનતમ. ક્લિયર? સમજાઈ ગયું? ચાલો પેલા તમે આનો સ્ક્રીનશોટ લઈ. ચાલો બાળકો, હવે આપણે આનો સ્ક્રીનશોટ લઈ લીધો. ઓકે, હવે આપણે વૈશ્વિક મહત્તમ વૈશ્વિક ન્યૂનતમ વિશે સમજી ગયા. એની આ જે વ્યાખ્યા લખી છે એ વ્યાખ્યા પણ તમે કડેરાટ પાકે કરી લેજો, કડેરાટ. હવે આપણે ભણવાનું છે સ્થાનીય મહત્તમ, સ્થાનીય ન્યૂનતમ અને એના માટે વિકલિતના ઉપયોગો, એટલે કે વિકલિતની કસોટી કેવી રીતે કામ આપે. આજે માત્ર આપણે ભણવાનું છે વૈશ્વિક મહત્તમ અને વૈશ્વિક ન્યૂનતમની ચર્ચા કરી. હવે ચર્ચા છે સ્થાનીય મહત્તમ અને સ્થાનીય ન્યૂનતમ. એ જે ચર્ચા છે ને એ ખાસ એકદમ સરળ બાબત છે. હવે એમાં શું કરશું દીકરાઓ, જો ફરી પાછું આપણે સમજીએ. હા, રફ આકૃતિ દોરું છું. આ મારા વાલા રફ આકૃતિમાં શું કરશું, જો આ એક્સ અક્ષ ને વાય અક્ષ કમ્પ્લીટ. હવે અહીંયા આ બિંદુએ આપણને કઈક ખબર પડી કે અહીંયા કઈક જુદું છે. આલેખ વક્ર આમ વધતો વધતો અને વધે છે કહેવાય દીકરાઓ, વધતો વધતો પાછો અહીંયા ઘટે છે. આ બિંદુ એવું બને છે કે એની આ બાજુ આલેખ વધે છે, આ બાજુનો આલેખ ઘટે છે, એવું આપણને અહીંયા જોવા મળે છે. ક્લિયર? સમજાઈ ગયું? બીજી બાબત અહીંયા તો પણ આપણે આ બિંદુએ છે ત્યાં સી બિંદુ નામ આપીએ છીએ, ઓની જેમ જ સી બિંદુ. હવે આ જે કિંમત છે ને અહીંથી આ કિંમત, એને કહેવાય એફ ઓફ સી. હા, વાહ મારા વાલા વાહ. હવે આપણે નાનકડા ટુકડાની જ વાત કરવાની, એક નાનકડા ટુકડા માટે, આટલા નાનકડા ભાગ માટે, આ ભાગ માટે, આ નાનકડા ભાગ માટે તમને સમજાવવું જોઈએ વ્યવસ્થિત. આ જે ટુકડો છે એમાંથી આટલો અને આટલો ટુકડો, આને કહેશું સી. તો આપણે એચ એવી નાનકડી કિંમત પસંદ કરશું, એચ બહુ નાની, આમ કિંમત ધન, એચ છે એ ધન, પણ એવો સૂક્ષ્મ નાનકડો કે આ ભાગને કહેશું સી માઇનસ એચ, અહીંયા કહેશું સી પ્લસ એચ. એટલે એક નાનકડો અંતરાલ સી માઇનસ એચ, સી પ્લસ એચ આવો તૈયાર થયો. આવડો આ ટુકડો તમને જે દેખાય છે આ જે છે ને એમાં અહીંથી લઈને અહીં સુધીનું અહીંયા સી છે, એટલે આને કહેવાય સી માઇનસ એચ, અને કહેવાય સી પ્લસ એચ. એ વાસ્તવમાં અહીં સુધીનું હોય મારા વાલાઓ, સમજો, અહીં સુધીનું હોય આ ભાગ. એટલે આ જે છે અહીંથી લઈને અહીં સુધીનું સી માઇનસ એચ, સી પ્લસ એચ. આટલું તમને ક્લિયર સમજાઈ ગયું? તો વ્યાખ્યા લખીશ ને એટલે તમને એ બાબત ક્લિયરલી સમજાવવા લાગશે. મગજમાં આવે છે? જો સમજીએ શું લખવાનું છે. હવે આપણે આઈ ધારશું, એને ધારો કે આઈ બરાબર સૌરુત અંતરાલ એ બી અથવા આઈ બરાબર વિવૃત અંતરાલ પણ ચાલે, કારણ કે સ્થાનીય મહત્તમ સ્થાનીય વાત છે દીકરાઓ. એની ચર્ચા કરતા હોય ત્યારે
ફરજિયાત એવું જરૂરી નથી. રેડી? ચાલો સ્થાનીય મહત્તમની ચર્ચા કરીએ છીએ. પર એફ એ સતત વિધેય છે. વ્યાખ્યાયિત વિધેય છે એટલે કે આના પાછું વ્યાખ્યાયિત થવું જોઈએ ને. અને h ગ્રેટર ધેન 0 જો મેં વાત કરી એવો મળે કે જેથી c માઇનસ h c પ્લસ h આ જે અંતરાલ છે ને એ પાછો i ઉપર શું છે i ની અંદર આવી જવો જોઈએ. i અહીંથી લઈ અહીં સુધી છે એ i છે. અહીંથી આપણે લઈએ એટલે a થયો, અહીંથી લઈએ એટલે આ b થયું, એટલે એ i નો ઉપગણ હોય. ખાસ ધ્યાન દેજો. ને હવે ધ્યાન દી, ખાસ ધ્યાન દેજો. અને પ્રત્યેક અહીં મળે શબ્દ કાઢ નાખીએ તોય ચાલશે. બિલોંગ્સ ટુ i અને પ્રત્યેક x બિલોંગ્સ ટુ. રેડી? આમ તો ત્યાં આપણે લખ્યું હોય કે પ્રત્યેક x બિલોંગ્સ ટુ c માઇનસ h c પ્લસ h એટલે આટલા ટુકડાની ચર્ચા. c માઇનસ h c પ્લસ h માટે જો મહત્તમની ચર્ચા છે એટલે આપણે લઈ f ઓફ c ગ્રેટર ધેન ઇક્વલ ટુ f ઓફ x ગ્રેટર ધેન ઇક્વલ ટુ f ઓફ x. તો f ઓફ c ને f નું c આગળનું સ્થાનીય મહત્તમ મૂલ્ય કહે છે. મહત્તમ મૂલ્ય કહે છે. ફરીથી ધ્યાન દેજો. i એ સૌર અંતરાલ ab અથવા વિવૃત અંતરાલ ab પર f એ સતત વ્યાખ્યાયિત વિધેય છે અને h ગ્રેટર ધેન 0 એવો મળે કે જેથી c માઇનસ h c પ્લસ h ઉગણ i એટલે i નો ઘટક છે. પ્રત્યેક x બિલોંગ્સ ટુ અહીંયા આ બધા x આ બધા એના માટે આ f ઓફ c ની વેલ્યુ સૌથી વધુ આ જે છે એ f ઓફ c કહેવાય. જો f ઓફ c ગ્રેટર ધેન ઇક્વલ ટુ f ઓફ x થાય તો f ઓફ c ને f નું c આગળનું સ્થાનીય મહત્તમ મૂલ્ય કહે છે. હવે આ જ બાબત આપણે ક્યાં લેશું દીકરાઓ? આ જ બાબત આપણે ક્યાં લેશું મારા વાલાઓ? ક્યાં લેશું આપણે? સ્થાનીય ન્યૂનતમમાં. ક્યાં લેશું? સ્થાનીય ન્યૂનતમ. હવે આપણે ચેન્જ કરીએ દીકરાઓ. સ્થાનીય ન્યૂનતમ માટે શું બોલશું ખબર? અહીંયા તમે ન્યૂનતમ શબ્દ લખશો. રેડી? એટલે અહીંની ચર્ચા થશે આ બિંદુની. આ તો ન્યા ન્યૂનતમ તમારે લખવાનું છે. બાકીનું આ બધું એમનેમ. ખાલી ફેર ક્યાં પડશે? અહીંયા. ત્યાં તમારે f of c less than equal to f of x. રેડી? f of x અહીંયા ગ્રેટર ધેન છે એને બદલે તમારે ત્યાં આ ગ્રેટર ધેન ને બદલે લેસ ધેન ઇક્વલ ટુ લખવાનું છે. તો f ઓફ c ને f નું c આગળનું સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય કહે છે. વ્યાખ્યા આવડી ગઈ સ્થાનીય ન્યૂનતમની. આને આ જ શબ્દ માત્ર અહીંયા ગ્રેટર ધેન ઇક્વલ ટુ છે એને બદલે લેસ ધેન ઇક્વલ ટુ થાય. બસ
આટલો જ ફેરફાર. હવે તમને આઈડિયા આવી ગયા હશે સ્થાનીય મહત્તમ કે સ્થાનીય ન્યૂનતમ માટે સૌર અંતરાલ કે વિવૃત અંતરાલ ચાલે. વૈશ્વિક મહત્તમ કે વૈશ્વિક ન્યૂનતમ માટે ફરજિયાત સૌર અંતરાલ હોવો જરૂરી છે. જો રકમમાં સૌર અંતરાલની ચર્ચા ન કરે તો એવા વિધેયનું વૈશ્વિક મહત્તમ કે વૈશ્વિક ન્યૂનતમ મૂલ્ય ન મળે. સમજાય છે બાળકો? સ્થાનીય મહત્તમ કે ન્યૂનતમ એ સૌર કે વિવૃત ગમે તે અંતરાલ માટે મળે. વૈશ્વિક મહત્તમ કે વૈશ્વિક ન્યૂનતમ મૂલ્ય રકમમાં સૌર અંતરાલ આપેલ હોય તો જ મળે. આટલી આપણે ખાલી આજની આ લેક્ચરમાં મહત્તમ અને ન્યૂનતમ એની ખાલી ચર્ચા કરી છે દીકરાઓ. ખ્યાલ આવ્યો? સમજો નિરાતે.